રાજકોટના ઉપલેટા શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ખાખી જાળિયા ગામના બે વ્યક્તિએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ગામમાં ગેરકાયદેસર ગોડાઉનની સ્થાનિકોને તકલીફ પડી રહી હોવાની રાવ ઉઠી છે. ખાખી જાળિયા ગામમાં ગેરકાયદેસર દબાણ અને ગોડાઉન બનાવેલ હોવાથી વિરોધ ઉઠ્યો છે અને ઉપવાસ શરૂ કર્યો છે. 3 વર્ષથી તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મારું નામ દિનેશભાઈ કાનાભાઈ ગોહેલ છે. હું ખાખી જાળિયાનો રહેવાસી છું. મારા ઘરની સામે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવેલું છે, જે ગોડાઉન કોમર્શિયલ છે. આ ગોડાઉનના કારણે આજુબાજુના રહીશોને અમને બધાને બહુ તબલ પડે છે. અને તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજ સુધી કામગીરી નથી કરી. અમારી માંગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અને આ ગોડાઉન બાબતે અમે આજે 3 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી. જગ્યા સરકારી છે, ખાનગી છે? જગ્યા ગ્રામ પંચાયતની ગામ તળ છે, જે એ બાબતે મને કોઈ ખ્યાલ નથી. એ બાબતે મને કોઈ ખ્યાલ નથી. અમારી માગણી એ છે કે રહેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર આ ગોડાઉન ચાલે છે અને આ વ્યક્તિ વેપારી છે, એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.